જય શ્રી રામ મિત્રો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જાંબુવન ગુફાએ. તો જાંબુવન ગુફા ક્યાં આવી તો હું તમને કહી દઉં. તો તમારે જાંબુવન ગુફાની મુલાકાત લેવી હોય તો તમારે આવવું પડે પોરબંદર, ને પોરબંદરથી 15 થી 20 કિલોમીટર દૂર આ જાંબુવન ગુફા આવેલી છે. તો હું તમને એક ગૂગલ મેપની અંદર એનો નકશો દેખાડી દઉં, સરસ મજાનો કેવડી ગુફા છે તે બધી વસ્તુ તમને દેખાડી દઉં છું મિત્રો. તો તમે જોઈ લ્યો, કંઈક આ પ્રકારની ગુફા છે ને આપણી ગાડી અહીંયા પડી છે. અહીંથી આપણે આ ગુફાની અંદર જવાનું છે અને અંદર બધી વસ્તુ જોવાની છે, શું શું છે શું નહીં, શું હકીકત છે તે બધી વસ્તુ આપણે જાણશું મિત્રો. તો બના રહેજો વિડીયોમાં મારી સાથે. તો ચાલો હવે આપણે જાય જાંબુવન ગુફા જોવા માટે. અંદર વિડીયો એલાઉડ છે કે નહીં તે આપણે જોઈ લે મિત્રો, ને એલાઉડ હશે તો આખો વિડીયો બનાવીને હું તમને દેખાડીશ ને માહિતી આપણે લઈ લઈશું, શું શું માહિતી છે તે. સારું મિત્રો, તો ચાલો આપણે જાય અંદર જોવા માટે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જાંબુવન ગુફાએ. તો આપણી સાથે મહારાજ જોડાઈ ગયા છીએ, જે આ ગુફાનું કાર્યભાર ધ્યાન ને બધું વસ્તુ રાખે છે. તો આપણે તેમની સાથે વાત કરીને થોડીક માહિતી લઈએ. જય શ્રી રામ મહારાજ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપનું શુભ નામ જણાવશો? મારું નામ છે વિજયભાઈ ભોગાઈતા. હું જામન ગુફામાં પૂજારી તરીકે અહીંયા નિમણૂક છું. અને આ સ્થાન જામોજી, જે ભગવાન બ્રહ્માના માનસ પુત્ર છે અને રીછુના રાજા છે, એમનું મૂળભૂત નિવાસ સ્થાન છે. સૃષ્ટિની ઉત્પત્તિ સાથે તે ઉત્પન્ન થયા અને આ સ્થાનની અંદર એની પોતાનું નિવાસ સ્થાન બનાવેલું છે. સતયુગમાં આ સ્થાનેથી જાંબુજી હાલી અને આખી પૃથ્વીની પરિક્રમા કરી સાંજે પાછા આવી જતા. એક દિવસની અંદર આખી પૃથ્વીની પરિક્રમા કરતા. દેવદાનવોએ સમુદ્ર મંથન કર્યું અમૃત પ્રાપ્ત કરવા માટે. અને સમુદ્ર મંથન વખતે જ્યારે દેવદાનવો થાકી ગયા ત્યારે જાંબુજીએ પોતાના બાહુબળથી મંદરાચલ પર્વત ફેરવો, જેનાથી ભગવાન ધન્વંતરી અમૃત કળશ લઈને પ્રગટ થયા. અને એ કળશમાંથી બધાની પહેલા અમૃત પાનારા જાંબુજી છે. ત્યાર પછી દેવાસુર સંગ્રામમાં મહારાજ બલિનો વધ થઈ ગયો એટલે શુક્રાચાર્યજીએ મૃત સંજીવની વિદ્યા વડે એમને સજીવન કર્યા અને એને સહસ્ત્ર યજ્ઞનો સંકલ્પ કરાવ્યો. એ યજ્ઞમાં ભગવાન વામન સ્વરૂપે ગયા અને બલિરાજા પાસેથી 3 ડગલા જમીન માંગી. ભગવાને 3 ડગલા જમીનનો સંકલ્પ કરાવી અને પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અને 2 ડગલાની અંદર બલિરાજા પાસેથી પાતાળ, પૃથ્વી અને સ્વર, આમ 3 લોક પાછા લઈ લીધા. અને બલિરાજાને કીધું કે ભાઈ, આપણે સંકલ્પ 3 ડગલાનો છે તો મારા ફક્ત 2 ડગલા થયા છે, તો હવે ત્રીજો પગ મારે ક્યાં રાખવાનો? ત્યારે બલિરાજાએ ભગવાને કીધું કે પ્રભુ, તમારું ત્રીજું ચરણ મારા મસ્તક ઉપર રાખી મારો ઉદ્ધાર કરો. જ્યારે ભગવાન પોતાનું ત્રીજું ચરણ બલિરાજાના મસ્તક ઉપર રાખવા જતા હતા એ સમયે જાંબુજીએ ભગવાનની 4 પરિક્રમા કરી. ત્યાર પછી ત્રેતાયુગની અંદર જાંબુજી આ જાંબુવન ગુફા સ્થાન છોડી અને કિષ્કિંધા જતા રહ્યા. વાનરા સુગ્રીવના મંત્રીના રૂપમાં અહીંયા બિરાજમાન થયા. એ જ સમયે ભગવાનનો રામા અવતાર થયો અને ભગવાનને 14 વર્ષનો વનવાસ થયો. વનવાસ દરમિયાન મા સીતાનું રાવણ અપહરણ કરી અને લંકા લઈ ગયો. એટલે ભગવાન પણ સીતાને ગોતવા માટે જ્યારે નીકળ્યા અને કિષ્કિંધા પહોંચ્યા ત્યારે સુગ્રીવ હારે એમની મિત્રતા થઈ અને જાંબુવતને પણ ભગવાન મળ્યા. ત્યાર પછી લંકામાં ભગવાન જ્યારે સૈન્ય સમિત ગયા અને રાવણ યુદ્ધ મેદાનમાં આવ્યો ત્યારે રામ તરફથી બધાની પહેલા જાંબુજી યુદ્ધમાં ગયા. રાવણને મુષ્ટિકનો પ્રહાર કરી અને મૂર્છિત કરી દીધા. રાવણ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે જાંબુજીની પ્રાર્થના કરવા લાગ્યો કે તમે અને મારા દાદા બે બ્રહ્માના માનસ પુત્ર છો, એટલે એ સંબંધે તમે પણ મારા દાદા સમાન છો. તમારા વડે દેવતાઓને અમૃતની પ્રાપ્તિ થઈ અને અમૃત તમે પીધું છે એટલે તમે અમર છો, હું તમને મારી પણ ના શકું. અને સમુદ્ર મંથનમાં તમે જે મંદરાચલ પર્વત ફેરવો, જેનાથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને તમને વરદાન દીધું કે યુદ્ધમાં વિષ્ણુ સિવાય તમને કોઈ હરાવી નહીં શકે, તો તમારે યારે યુદ્ધ કરવું પણ વ્યર્થ છે, તો માટે તમે આ યુદ્ધમાં ક્યાંય ભાગ ના લેતા. રાવણનું વચન સાંભળી ત્યાર પછી જાંબુજીએ યુદ્ધમાં ક્યાંય ભાગ નથી લીધો, કેવલ ભગવાન રામનું માર્ગદર્શન કર્યું છે. પરંતુ જ્યારે રાવણનો વધ થઈ ગયો ત્યારે જાંબુજીએ ભગવાન પાસે માગણી કરી કે પ્રભુ, આ ધર્મના યુદ્ધમાં હું પણ કંઈક ભાગ બનું અને આ યુદ્ધનો કંઈક હિસ્સો બનું, પરંતુ એ અવસર મને મળ્યો નહીં અને મારી યુદ્ધની ઈચ્છા અધૂરી રહી ગઈ. માટે મને યુદ્ધ આપો, મારે યુદ્ધ કરવું છે. જાંબુજીની આ પ્રાર્થના સાંભળી અને ભગવાન રામે કીધું કે ભાઈ, દ્વાપરમાં જ્યારે મારો અવતાર થશે ત્યારે હું અવશ્ય તમને અવસર આપીશ. એટલે ત્રેતા યુગના અંતમાં જાંબુજી ફરીથી એના મૂળભૂત નિવાસ સ્થાનમાં આ ગુફામાં આવી અને રહેવા લાગ્યા. અને સ્વયંભૂ મહાદેવના જે લિંગ છે
એમની પૂજા એ કરતા, પણ શાસ્ત્રોમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે એમની પ્રતિષ્ઠા જામવજીએ કરી હોય. અને આ જ જંગલમાં જામવજી કાયમ ભ્રમણ કરતા. અને આ જંગલમાંથી એક દિવસે એક દીકરી, એક કન્યા એમને મળી, જે માં લક્ષ્મીનું સ્વરૂપ છે. કારણ કે જાંબુજી અવિવાહિત એવં બ્રહ્મચારી છે. એમના લગ્નનો ઉલ્લેખ કોઈ શાસ્ત્રમાં કરવામાં આવ્યો નથી. પરંતુ જે રીતે જનક રાજાએ ખેતી કરવા માટે હળ જોડ્યું અને જમીનમાંથી માં સીતા પ્રગટ થયા અને એમના પાલક પિતા બન્યા, એમ આ દીકરી, જેને આપણે જામવતી તરીકે ઓળખીએ છીએ, એ જામવતના એમના પાલક પિતા છે. એ જ સમયે દ્વાપરમાં ભગવાન મથુરાની જેલમાં પ્રગટ થયા. ગોકુળમાં ભગવાને ઘણી લીલા કરી, ઘણા રાક્ષસોનો સંહાર કર્યો, પણ મામા કંસનો વધ કર્યો. એટલે ભગવાનની શત્રુતા બંધાણી જરાસંઘ જોડે, જે કંસના સસરા હતા. ભગવાને 18 વખત યુદ્ધ કર્યું, પરંતુ જરાસંઘને હરાવી ના શક્યા. અને ભગવાને પોતાની મૂળભૂત સ્થાન છોડી અને દ્વારકા નગરી વસાવી. વિશ્વકર્માને આજ્ઞા કરવામાં આવી કે મારા પરિવાર સાથે જ્યાં રહી શકું એવા નગરનું તમે નિર્માણ કરો. એટલે વિશ્વકર્માએ એક રાત્રિની અંદર આ દ્વારકા નગર બનાવ્યું. ભગવાન પોતાના પરિવારને નિંદ્ર અવસ્થામાં મથુરાથી દ્વારકા લઈ આવ્યા. જે સોનાનું નગર બન્યું, એમાં વિશ્વકર્માથી ભૂલ થઈ ગઈ કે મથુરામાં ભગવાનનો પરિવાર જ્યાં રહેતો હતો એ બધાના ઘરના દરવાજા પૂર્વ દિશામાં હતા, અને આ દ્વારકા નગરીમાં બધાના ઘરના દરવાજા પશ્ચિમ દિશામાં લગાવ્યા. પરિવાર બધો નિંદ્ર અવસ્થામાં આવેલો હતો. સવારે જાગૃત થાય એટલે પૂર્વ દિશા તરફ બધા હાલવા લાગ્યા, અને દરવાજાની જગ્યાએ બધાને દિવાલ સામે આવી અને બધા અથડાવવા લાગ્યા. અને વ્રજની ભાષામાં બોલવા લાગ્યા કે દ્વારકા એટલે કે દરવાજો ક્યાં, એટલા નગરનું નામ પડ્યું દ્વારકા. અને જળ પ્રલયના સમયે એ નગર આખું સમુદ્રમાં સમાઈ ગયું. હાલનું જે મંદિર છે, જેને આપણે જગત મંદિર તરીકે ઓળખીએ, એ ભગવાનનો રાજ દરબાર છે. દ્વાપર યુગથી કરી અને ભગવાન હાલમાં પણ ત્યાં બધાના સુખ દુઃખ સાંભળે છે. જ્યારે ભગવાને દ્વારકાને પોતાની રાજધાની બનાવી, એ સમયે મથુરાની અંદર યદુવંશી રાજા હતા સત્રાજીત, જેની સૂર્યની ઉપાસના કરી અને સૂર્ય પાસે તેને સમયતક મણિ પ્રાપ્ત થયો. જે મણિ સૂર્ય ઉદયની સાથે 1.25 મણ સોનું આપે, અને દિવસે જેમ સૂર્યનું અંજવાળું વધે એમાં મણિનું અંજવાળું વધે. જ્યારે ભગવાન કૃષ્ણને આ સમાચાર મળ્યા એટલે સત્રજીત પાસે પ્રાર્થના કરી કે તમારી પાસે જે મણિ છે, જો તમે મને આપો તો લોક કલ્યાણમાંનો ઉપયોગ કરો અને માણસોના દુઃખ દૂર થાય. પરંતુ સત્રાજીતે ભગવાનને ના પાડી કે પ્રભુ, આ સંપત્તિ કેવળ મારી છે, આ તપ મેં કરેલું છે. એના થોડા જ દિવસો પછી સત્રાજીત, એમનો ભાઈ પ્રસન્ન અને એમની દીકરી સત્યભામા એ ભગવાનને મળવા માટે દ્વારકા આવ્યા. એ લોકો જ્યારે દ્વારકા આવ્યા ત્યારે સમયતક મણિ સત્રજીતના નાના ભાઈ પ્રસન્ને પોતાના ડોકમાં પહેર્યો અને આ જંગલમાં ફરવા માટે આવ્યા. જ્યારે જંગલમાં આવ્યા એટલે મણિના પ્રકાશના કારણે સિંહ એના સામે આકર્ષાણો. સિંહે પ્રસન્નને મારી નાખ્યા, અને એ મણિ પોતાના મોઢામાં લઈ અને સિંહ આ ગુફાના મુખ પાસે આવ્યો. ગુફાની અંદર એ જ સમંતક મણિનું અંજવાળું ગયું, જેનાથી જાંબુજી વિચારવા લાગ્યા કે આ ગુફાની અંદર ક્યારેય આટલું અંજવાળું આવ્યું નથી. હાલમાં અંદર 3 જગ્યાએ મેન્યુઅલી હોલ બનાવેલા છે, જે આર્કોલોજી ડિપાર્ટમેન્ટે બનાવ્યા છે. એ દર્શન કરવા જે વ્યક્તિ આવે એ કોઈને ઓક્સિજનની કમી ના થાય અને અંજવાળું મળે એના માટે. પણ એ સમયમાં એ ગુફા અંધકારમય હતી. હવે જાંબુજીએ વિચાર કર્યો કે એટલું અંજવાળું ક્યાંથી આવે છે. એ જોવા માટે ગુફાની બહાર આવ્યા. આવીને જોયું તો સિંહના મોઢામાં સમંતક મણિ હતો. એટલે જાંબુજીએ સિંહનો વધ કરી એ સમંતક મણિ લઈ ગુફામાં જતા રહ્યા અને પોતાની દીકરી જાંબુવતીને એ મણિ ભેટમાં આપી દીધો. પાછળથી દ્વારકામાં લોકોમાં વાતો થવા લાગી કે જ્યારથી ભગવાન કૃષ્ણ દ્વારકાધીશે સમંતક મણિ માગ્યો છે ત્યારથી મળતો નથી. ભગવાને બાળપણમાં માખણની ચોરી ઘણી કરી છે, તો લોક કલ્યાણ કરવા માટે કદાચ સમંતક મણિની ચોરી પણ ભગવાને કરાવી હોય. ભગવાનને કોઈએ મોઢા ઉપર નથી કીધું, પણ ભગવાન જ્યારે પોતાના નગરમાં ભ્રમણ કરતા, પોતાના નગરમાં માણસો સુખી છે કે દુઃખી છે જોવા માટે જતા, ત્યારે બધી બજારમાં એક જ ચર્ચા ચાલુ હતી કે ભગવાને સમંતક મણિની ચોરી કરાવી. તો ભગવાન પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે આ જંગલમાં પ્રવેશ કર્યો. આવીને જોયું તો પ્રસન્ન મરેલા હતા, અને આજુબાજુ જોયું તો સિંહના પગના ચિહ્નો હતા. એમની પાછળ હાલી ભગવાન આ સ્થાન ઉપર આવ્યા અને ગુફાની બહાર એમને સિંહને મરેલો જોયો. એટલે પોતાના મિત્રોને સાથીઓને કહેવા લાગ્યા કે ભાઈ, ગુફા છે, આની અંદર કોઈ ઋષિ, દેવ, દાનવ, યક્ષ, ગંધર્વ કોઈ પણ હોઈ શકે, અને કદાચ એ તપ પણ કરતા હોય, અને આપણે બધા જો આ ગુફાની અંદર જઈએ અને એનું તપ ભંગ થાય તો આપણે બધા અપરાધી બનીએ. તો માટે ગુફામાં કેવલ હું એકલો જઈશ,
પણ જ્યાં સુધી ગુફાની બહાર ના આવું ત્યાં સુધી કોઈએ દ્વારકા પણ જવાનું નથી. આમ બોલી ભગવાન જેવા ગુફામાં ગયા એટલે જાંબુજી જે રીછુના રાજા છે, જે રીછનો સ્વભાવ હોય કે અચાનક કોઈ સામે આવે તેના ઉપર આક્રમણ કરે, એ જ રીતે જાંબુજીએ ભગવાન ઉપર કોઈ પણ વિચાર કર્યા વગર આક્રમણ કર્યું અને બેયની વચ્ચે દ્વંદ્વ યુદ્ધ ચાલુ થઈ ગયું. જે યુદ્ધ 28 દિવસ ચાલ્યું. 28 દિવસ પછી જાંબુજીને થાક મહેસૂસ થયો, કારણ કે સતયુગની અંદર આ સ્થાનેથી એક દિવસમાં પૃથ્વીની પરિક્રમા કરતા. ત્રેતાયુગની અંદર સ્વયં કૈલાસ પર્વત ઉપાડવાવાળા રાવણને એક જ મુષ્ટિકમાં બેભાન કરી દીધા. તો દ્વાપરમાં પણ એની એટલી શક્તિ હતી કે ભગવાનને એને થાક લગાડવામાં 28 દિવસ લઈ ગયા. 28 દિવસે જાંબુજીએ વિચાર કર્યો કે સ્વયં બ્રહ્માજીનું મને વરદાન છે, યુદ્ધમાં મને વિષ્ણુ સિવાય કોઈ હરાવી ના શકે, તો આટલા દિવસ જે આ વ્યક્તિ મારી સામે ટક્યો છે તો આ કોઈ સામાન્ય માણસ નથી, સ્વયં ભગવાન નારાયણ છે. અને ત્રેતાયુગમાં ભગવાન પાસે મેં જે યુદ્ધની યાચના કરી હતી એ વચનને પાળવા માટે ભગવાન અહીંયા આવ્યા છે. એટલે ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ તમારી માયાને બ્રહ્મા પણ ઓળખી ના શકે, તો હું તો પશુ યોનિમાં છું અને મૂર્ખતાને કારણે મેં તમારી સાથે યુદ્ધ કર્યું, આ અપરાધ તમે માફ કરો. એટલે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણએ કીધું કે પ્રભુ હું તો અહીંયા સમતક મણિ ગોતવા માટે આવ્યો, જેનો ચોરીનો આરોપ મારા ઉપર છે, જો એ મણિ મને આપો તો મારા ઉપરથી આ અપરાધ દૂર થાય. એટલે જાંબુજીએ કીધું પ્રભુ મણિ મારી પાસે છે પણ તમને આપી ના શકું, કારણ કે મેં મારી દીકરીને ભેટમાં આપેલો છે. હવે મણિ ઉપર તમારે અધિકાર મેળવવો હોય તો મારી દીકરી જોડે લગ્ન કરવા પડે અને કન્યાદાનમાં મણિ તમારો થાય અને આ મણિ ઉપર તમારો અધિકાર થાય. એટલે ભગવાને જે અહીંયા ઉપર આપણે મંદિર જોઈએ છીએ એ ભગવાનનું લગ્ન સ્થાન છે. આમ નોર્મલી બધા મંદિરની ઉપર ઘુમટ હોય, પણ અહીંયા ઠાકોરજી છે એના લગ્નનું સ્થાન છે, એટલે ચોકોર સ્વરૂપમાં છે. અહીંયા ભગવાન ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રગટ થયા, હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ લઈ અને માતા જામવતી જોડે ભગવાન લગ્ન કરે છે. લગ્ન કરી ગુફામાં ગયા અને સ્વયંભૂ મહાદેવને સાક્ષી રાખી જાંબવત પાસેથી સમયતક મણી લીધો અને ત્યાંથી જ ભગવાને ગુપ્ત રસ્તાનો ઉપયોગ કરી અને દ્વારકા ગયા. પછી ઘણા લોકો અમને પૂછતા હોય કે દાદા ભગવાન આવ્યા જંગલના રસ્તે, તો ગુપ્ત રસ્તે જવાનું કારણ કે ભગવાનનું સ્વરૂપ મોહિની છે. આ પંથકમાં ભગવાનના આ સ્થાનમાં લગ્ન થયા અને માણસોને ખબર પડે કે ભગવાન અહીંયા આવ્યા છે તો ભગવાનને જવા દે નહીં, એટલે ભગવાને ગુપ્ત રસ્તાનો ઉપયોગ કરી દ્વારકા ગયા. ત્યાં જઈ અને સત્રાજીતને એમનો સમયતક મણિ પાછો આપ્યો, જેનાથી સત્રાજીતને પણ અફસોસ થયો કે મેં ભગવાનને ખોટો ચોરીનો આળ ઉઠાડ્યો, આમાં ભગવાનનો ક્યાંય વાંક નથી. એટલે એમને પણ પોતાના પ્રાયશ્ચિત કરવા માટે પોતાની દીકરી સત્યભામાના લગ્ન ભગવાન સાથે કરાવ્યા અને જે સમતક મણિની ભગવાને માગણી કરી હતી એ સમતક મણિ પાછો ભગવાનને ભેટ કર્યો. એટલે ભગવાને વિચાર કર્યો કે આ સમતક મણિ જ્યાં ગયો છે કેવળ દુઃખ અને કષ્ટ મળ્યું છે, આનાથી કોઈ સુખની પ્રાપ્તિ નથી, તો આ મણિને આપણે પૃથ્વી પર રહેવા ના દેવો જોઈએ. કારણ કે મારા સ્વધામ ગયા પછી જ્યારે પરીક્ષિતનું શાસન આવશે ત્યારે જે મનુષ્ય પાસે આ મણિ હશે ત્યારે કલિયુગનું આગમન થશે. તો આ મણિ પ્રતિ દિવસ 1.25 મણ સોનું આપે છે, તો જે વ્યક્તિ પાસે રહેશે એ વિનાશનું કારણ બનશે. એટલે ભગવાને સમતક મણિને ગંડક નદીમાં જઈ અને વિસર્જન કર્યું, જ્યાંથી આ મણિ ભગવાન સૂર્ય પાસે પાછો જતો રહ્યો. તો આ સ્થાનની અંદર, આ ગુફાની અંદર આવા સ્વયંભૂ 50 થી વધારે નાના મોટા શિવલિંગો છે, જે પોતાની ઈચ્છાથી બિરાજમાન છે, જેનું કોઈ બનાવવામાં આવ્યા નથી, જેને કોઈ બેસાડેલા નથી અને જેમની કોઈ પ્રાણ પ્રતિષ્ઠા થયેલી નથી. સતયુગના સમયથી સ્વયંભૂ મહાદેવ અહીંયા બિરાજમાન છે અને ગુફાઓમાં અનેક આકૃતિઓ એવી છે જે કુદરતી નેચરલ રૂપમાં બનેલી છે, જેવો કે એમાં દાયા શંખ, જેને આપણે પંચજન્ય શંખ કહેવામાં આવે, જે ભગવાન કૃષ્ણ પાસે હતો, એમની આકૃતિ બનેલી છે. અમુક જગ્યાએ ભગવાન વાસુકી દાદાની આકૃતિ બનેલી છે. ગાયોના આચાર છે, ગાયોનું મુખ છે અને લિંગોની ઉપર અવિરત પાણીના અભિષેક એની મેળે થાય છે. તો આ સ્થાનનું આ મહત્વ છે. પણ આ સ્થાન આપણા શાસ્ત્રમાં બતાવ્યું હતું, પણ અહીંયા કોઈ માણસોને ખબર નથી. તો આ જગ્યામાં એક સિદ્ધ પુરુષ, એક મહંત આવ્યા, જેની આ ગુફાની અંદર ઘણા વર્ષો તપ કર્યું, સંત શ્રી રામેશ્વર દાસજી મહારાજ. અને એ જોગીએ અહીંયા ઝૂંપડી બાંધી અને માણસોને આ જગ્યાનું મહત્વ બધાને સમજાવ્યું. 1976માં જે જેઠ મહિનાની એકાદશી આવે, જેને આપણે બધા ભીમ 11થી ઓળખીએ, એ દિવસે એ બાપુએ અહીંયા જીવતા સમાધિ લીધેલી છે, એમનું સમાધિ સ્થાન છે. અને એમની પરંપરા છે કે અહીંયા જે કોઈ આવે બધાને પ્રસાદી આપવાની. ત્યારે તો અહીંયા બધો આજુબાજુમાં માલધારી સમાજ હતો, એટલે બાપુને અહીંયા કોઈ ચણા અને મગફળી આપતા, એટલે બાપુ બધાને ખોબા ભરી ભરીને પ્રસાદ આપતા. અને એ જ પરંપરા જે અમારા અહીંના ટ્રસ્ટીઓ, જે અમારી આ સંસ્થા છે, જે બાપુના નામથી જ ચાલે છે,
એ લોકોએ એ પરંપરા જાળવી રાખી છે કે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બધાને બુંદી ગાંઠી અને ચણાની પ્રસાદી આપવી. મંદિરનો સમય આપણે સવારે 8 વાગ્યાથી સાંજનો 8 વાગ્યાનો છે. અને બાપુની કોઈ માનતા માને તો અહીંયા ઘડિયાળ ચડાવવાનો પણ રિવાજ છે. જ્યાં આપણે બાપુનું બ્રહ્મલીન સ્થાન છે, ધ્યાન સ્થાન છે, એ રૂમ આખો ઘડિયાળોથી ભરેલો છે. બાપુની કોઈ માનતા માની હોય, માનતા પૂરી થાય એટલે ઘડિયાળ ચડાવવામાં આવે છે. અને કોઈને બાપુના આશીર્વાદ રૂપે ઘડિયાળ જોતી હોય તો ત્યાંથી ઘડિયાળ લઈ અને આપણે ગુફા પર જે ભાઈ બેઠા છે ત્યાંથી રસીદ બનાવી અને પ્રસાદ રૂપે ઘડિયાળ લઈ પણ જાય છે. તો આ જગ્યા ખૂબ જ પવિત્ર છે. આપણા હિન્દુ ધર્મમાં 12 જ્યોતિર્લિંગનું જે મહત્વ છે એથી વિશેષ મહત્વ છે. કારણ કે 12 જ્યોતિર્લિંગની સ્થાપના થયેલી છે. દેવતાઓ એની કામનાની પૂર્તિ માટે મહાદેવનું તપ કરી અને એમનું લિંગનું નિર્માણ કરી એમની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી. તો આ સ્થાનની અંદર મહાદેવ પોતાની ઈચ્છાથી બિરાજમાન છે. આમ તો આપણે નોર્મલ મહાદેવના મંદિરે જઈએ તો એનો પરિવાર આખો હોય, ગંગા હોય, પાર્વતી હોય, નંદી હોય, કુર્મ હોય, ગણપતિ હોય, ભૈરવ હોય, આ પંચાયત દેવતા કહેવામાં આવે. તો આ સ્થાનની અંદર મહાદેવ કેવલ એકલા બિરાજમાન છે. આવા દર્શન આખા વિશ્વમાં ફક્ત 2 જગ્યાએ, એક આપણા જામુન ગુફામાં અને બીજા અમરનાથ. પરંતુ અમરનાથમાં કેવળ 2 મહિના આપણે સ્વયંભૂ બરફના શિવલિંગના દર્શન પ્રાપ્ત થાય. તો આ સ્થાનની અંદર તો સતયુગથી મહાદેવ અહીંયા બિરાજમાન છે. તો આ સ્થાનના બધા દર્શન કરો અને ભગવાનના અહીંયા જે પણ દર્શન કરવા આવે એના ગત જન્મના પુણ્ય હોય ત્યારે એમને અહીંયા દર્શન કરવાનો લાવો મળે છે. હર હર મહાદેવ. તો મિત્રો તમે આખો વિડીયો જોયો તો તમને મજા આવી હશે. તો મિત્રો કંઈક આવો હતો આ જાંબુવન ગુફાની ઇતિહાસ. તો આખો ઇતિહાસ તમે જોયો મિત્રો. આવો ઇતિહાસ લગભગ તમે હજી સુધી એક યુટ્યુબ ચેનલમાં જોયો નહીં હોય. તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં મને કહેજો. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ ને જય શ્રી કૃષ્ણ બને લખી દેજો મિત્રો. તો સારું મિત્રો, વિડીયોમાં તો ખાલી આટલું જ. મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી મને રજા આપો અને બોલો જય શ્રી રામ. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુક હોય તો ફેસબુક ઉપર વિડીયો જોતા હોય તો પેજને લાઈક કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતા હોય તો ફોલો કરી દેજો. સારું મિત્રો, મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી રજા આપો અને બોલો જય શ્રી રામ. જય શ્રી રામ.